ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે વાગ્યા છે સવારના 9:30 ને નાસ્તો બની ગયો છે. નાસ્તામાં મેં બનાવ્યા છે મેથીના થેપલા અને ચા બનાવી છે, સાથે દહીં છે અને આજે આવ્યા છે મારા મમ્મી ને પપ્પા. ગુડ મોર્નિંગ પપ્પા. કેમ છો? હા, તબિયત સારી? તો ચાલો નાસ્તો કરી લઈ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. કેમ છો? સારું. તબિયત સારી ને? તબિયત સારી. તો ચાલો નાસ્તો કરી લઈ. અત્યારે અમે જમીને ફ્રી થઈ ગયા અને કીધું આજ તો મમ્મી ને પપ્પા આવ્યા છે, ખીયરિયું લઈને આવ્યા છે. અમારે ખીચડો આપવા આવે ઉત્તરાયણ ઉપર, તો મમ્મી ને પપ્પા જો આ આખો થેલો ભરીને આવ્યા છે. તો શું શું લાવ્યા છે એ હું તમને એક એક ખોલી અને બતાવું કે અમારે ખીચડામાં શું શું આવે. ચાલો આમાં શું લાવ્યા છે જોઈએ પેલા. મમ્મી ભાજી લઈને આવ્યા. મમ્મી જો ભાજી લઈને આવ્યા છે અમરેલીથી. શાકભાજી પણ લાવ્યા છે. આમાં શું છે મમ્મી? મરચા. મેથીની ભાજી અને મરચા પણ લાવ્યા છે. આમાં લાવ્યા છે સ્વીટ. એમાં છે થાબડીના પેંડા છે. આમાં ખજૂર પાક છે. થાબડીના પેંડા અને આમાં છે ખજૂર પાક. મમરાના લાડવા અને આમાં શું છે? ટ્રેંગલ ચાંદની માટે. અને આ છે ચાંદનીના ફેવરિટ તીખા ગાંઠિયા. ભગવતીના એવું ભાવે છે ને. અને છે દાણા ખજૂર. આ ખજૂર છે મમ્મી. આ ખજૂર અલગ છે, દાણા ખજૂર છે. આ દાણા ખજૂર એ ખાવા માટે લાવે છે. અને આ ખજૂર પાક બનાવવા માટે અને આ ખજૂર ખાલી ખાવા માટે. દાણા ખજૂર બે પ્રકારની ખજૂર છે, અલગ અલગ. આમાં શું છે મમ્મી? અડદિયા. એ દેખું ભરતી છે કે એમાં આમ નાખો દબાઈ ગયું. જો આ ઘરે બનાવેલા અડદિયા છે. આવડા મોટા અડદિયા. આ ઘરે બનાવ્યા છે એ અડદિયા અને પેંડા. આમાં ચેવડો છે ભગવતીનો ખાટો મીઠો. એમાં સાંદુર કેવડી છે. આમાં શું છે મમ્મી? તલની સીટી. ચીક્કી છે. હા, આમાં તલની ચીક્કી છે. આમાં મિક્સ, આ બધી મિક્સ ચીક્કી છે. આટલી બધી ચીક્કી પણ. હવે આવ્યો ખીચડો. મગ અને ચોખા. હા, મગ ને ચોખા. સિંગની ને માવાની. આ ખીચડિયા ભાત. આટલી મોટી મમ્મી ચીકી? બહુ મસ્ત આવે છે. એટલી મસ્ત આવે ખાવામાં ટેસ્ટી. અમરેલી બનાવવાનું છે. ના ના, બહારની બનાવે છે. જો આ ચીકી અલગ છે કેમ? બહુ મસ્ત આવે. એમાં શું નામ હતું?
એમાં બહુ લેબલ મારેલું છે. રાજસ્થાની રાજસ્થાની શીખીશ. હમ. આ રાજસ્થાની ચીક્કી છે, બહુ સરસ આવે છે. મમ્મી એમ કહે છે શિંગદાણાની છે. સિંગદાણાની, અને આ તો માવાની લાગે. હમ. બહુ મસ્ત આવે. તીખું નથી એમાં? ખીચડામાં કઈ હા, દેવાનું હોય દેવું પડે હો. પણ કઈ આટલું બધું ન હોય. હા, વર્ષમાં એક વખત દેવું હોય ખીચડી. વર્ષમાં એકવાર દેવું હોય. હા. અને મમ્મી આનું મહત્વ શું છે પપ્પા? એનું ઉત્તરાયણનું મહત્વ એ છે કે 12 મહિને શેરનું દાન પુણ્ય માણસ કરે, ગાયનો ધર્મોદા કરે, તો આ દીકરીને પણ કરવો જ જોઈએ ને 12 મહિને. એટલે એને લીધે આ દીકરીને દાન પુણ્ય કરીએ ને દઈએ. હમ. અમારે તો ઉત્તરાયણમાં આવું બધું આપે, અને ઉત્તરાયણમાં તો જુઓ આ બધા અડદિયા ને આવું બધું ખાવું જરૂરી છે. આ મમ્મી એમ તો અડદિયા બધા ઘરે બનાવ્યા છે, પેંડા પણ ઘરે બનાવ્યા હા. મમ્મી? એનાય ક્યારેક. પેંડા પણ માવાના પેંડા પણ ઘરે બનાવ્યા છે, અડદિયા પણ ઘરે બનાવ્યા છે. અને, ખજૂર એ પણ અત્યારે શિયાળામાં ખાવું જરૂરી છે. પછી ચીક્કી છે, તલના લાડવા, અત્યારે ઠંડીમાં આ બધું ખાવું જરૂરી છે, જે આપણા શરીરને તાકાત આપે અને પૌષ્ટિક છે. આ બધી વસ્તુ, આ જે બધી વસ્તુ અત્યારે ખીચડામાં આપે છે એ બધું આપણા શરીર માટે સારું છે અને પૌષ્ટિક છે. એટલા માટે બધા એ ઉત્તરાયણ ઉપર ચીક્કી વધારે ખાય, અડદિયા ખાય, ખજૂર ખાય, કેમ કે આ સમયે બધાને શરદી ખાંસી ને એ તકલીફ બધાને વધારે હોય, એટલે એના લીધે થઈ અને આ બધું પહેલેથી આવું ચાલ્યું આવે છે કે ઉત્તરાયણ ઉપર આવી બધી વસ્તુ ખાવી જોઈએ. પછી હવે ઉત્તરાયણ આવશે એટલે પતંગ ચગાવશું, ધાબે આ લઈ જાશું બધું ચીક્કી ને બધું ખજૂર ને, ત્યાં બેસી અને પતંગ ચગાવતા ચગાવતા આ બધું ખાશું અને એન્જોય કરશું ઉત્તરાયણ. પેલા ખબર છે. અડદિયા બનાવ્યા છે મમ્મીએ. આ તો ગળદિયા છે. આવડા મોટા બનાવવાનો હોય કે? હા. બહુ મોટા પીસ કર્યા છે કે આ તો એક આઉટ થઈ જાય. તમે ચાખીને કયો કેવા બન્યા છે. ક્યાં વડીએ બનાવ્યો? ઘેરે. કોણે બનાવ્યો? તમે? હા લોકો ભાવે તો મારી ઉતાણી હતા. હમ. કેમ છે તારા બન્યા છે? ખબર આપી દેજો. આ પેંડા ઘરે બનાવ્યો? જે હા. ઈ કે એટલે માવો લીધો હતો? હા. માવો લીધો. મોરો? હમ. હા. કેમ પેંડા પીના? સારા બન્યા? હાલો બનાવ્યો. આપણે રેડીમેડ લેવા એવા જ છે. હા. મસ્ત પીના સારા. ચાર રોટલી જોડે હાલશે. સવારનો નાસ્તો. પેલું શું છે? થાબડીનો પેંડા આપો. અરે આ બોક્સમાં પી. આમાં છે આ ખજૂર પાક છે, આ તો થાબડીના પેંડા છે. એ ચાખો. આપણી નાય બહુ ગળ્યા નથી પણ મોળા છે. એટલે મેં કે તો થોડા પેલા મેં પેલો ગળો કાઢી લીધો. એવું તો આ મોળો વધારે લાગશે. હરિઓમનો છે ને આ કે કેમ છે? સરસ ને? હવે ખજૂર પાક આનાથી છે ને દાળ ન ભંગે. હમ. હા દાળ નો ભાંગે. મોળા હોય ને એટલે. ચાર પાંચ ખાઈ જાવ તો વાંધો ન આવે. આમાં ખજૂર પાક છે. ખાય જ રાખો. તું કહેતી હતી ને મારે દૂધ વાળું નથી ખાવું. ખજૂર પાક પણ બહુ સારો શિયાળામાં. હા ખજૂર પાક હારો. ખજૂર પાક છે, અડદિયા છે. હા એવો પાક જ હારો. તો સરસ ને? માવો નાખેલો છે. તો ચાખો. આ શિયાળાનું જે ખાધેલું હોય ને આખું વર્ષ આપણું શરીર પેલું રહીએ. તંદુરસ્ત રહે. હા હમ. ઇમ્યુનિટી પાવર વધી જાય. કેમ છે? હમ. હારો. સરસ છે. આપણે ખજૂર પાક ખાઈ રહ્યો નહીં. ના ના ઘીરે બનાવ્યો તો ને. ના મસ્ત. પણ થઈ રહ્યો. હમ. બનાવ્યો ઘીરે બનાવ્યો હતો. સાની બેન શાકભાગ. તીખું મોઢું તો કરવા દે પેલું. ચાંદુબેન પેલા ગાંઠિયા ભગવતી. એમાં ચાંદુની ભાવે છે. અરે આ જાની બહુ જ ભાવ. મને કહેતા ને પપ્પા લેતા હતા આવું છું. જાની ખાયા જવા.
એવો ખરા જરાક ટેસ્ટિંગ તો કરો ચાંદીબેનનું છે. જેમાં પછી બસ આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને તમારે શું શું આવે છે, તમે કેવી રીતે ઉત્તરાયણ મનાવો છો એ મને કમેન્ટમાં જરૂર કહેજો.